stop thinking. If you want to be unhappy, then think. If you want to cry, then think. If you do not love your tears, then think. મહાન વિચારકોએ એવું કહ્યું છે કે હું જીવું છું એનો પુરાવો એ છે કે હું વિચારું છું સાચું છે. જે વિચારતો નથી એ તો જીવતો જ નથી. એ સારા ખરાબ પરિણામો બધું જ વિચારે છે, આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ, અને એ પ્રમાણેના વિવેકથી જીવે છે. માટે જે વિચારે છે જીવે છે. પણ સાચું કહું, જે વિચારે છે ને એ બહુ દુઃખી થાય છે. કેમ કે મોટા ભાગના માણસો વિચાર્યા વગર જીવે છે, બોલે છે અને વર્તે છે. હવે જે વિચારે છે એને બધું વિચારવાનું, એટલે બધું સહન કરશે. જે કર્યા કરે છે, જે કશું વિચારતો નથી, એ તો કરી કાઢશે. શું પરિણામ આવશે એનું, કોની પર શું અસર થશે, એવું કશું જ વિચાર્યા વગર એ તો કરશે, કેમ કે એ તો વિચારતો જ નથી. અને જે વિચારે છે એને પળે પળે દુઃખ થશે, એની લાગણીઓ ઘવાશે, એને પીડા થશે. સતત ઉદાસ રહેશે, સતત સમાજના નજીકના અને દૂરના લોકો ઘા માર્યા જ કરશે, એ ઘવાયા જ કરશે. એની પાસે હવે આંખના ખૂણા ભીના કરીને આંસુ વહાવ્યા સિવાય કશું જ બચતું નથી. કેમ કે એ વિચારે છે કે આ થવું જોઈતું હતું કે આ ના થવું જોઈએ, આનાથી શું થશે, આજે નહીં તો આવતીકાલે, કોને કોને નુકસાન થશે, કોણ બરબાદ થશે, કોણ બદનામ થશે, એ બધું જે વિચારે છે માટે વિચાર્યા કરશે. અને વિચારે છે એટલે પીડા એને એકલાએ જ ભોગવવાની. અને એકાદ વાલો ખૂણો શોધવાનો, વાલા આંસુ અને વહાવવા.